સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં બનાવાઈ રહેલા આશરે 14 કરોડ રૂપિયાના રોડના કામમાં ગંભીર બેદરકારી અને ગોટાળાના આક્ષેપો ઉઠ્યા છે। રોડનું કામ હજુ પૂરું પણ થયું નથી, ત્યાં જ અનેક ખામીઓ સામે આવતા નગરજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા મનફાવે તેમ ખોદકામ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને ડેપો અને માતૃછાયા વિસ્તાર પાસે રોડ વચ્ચોવચ્ચ બનાવવામાં આવેલા ટેબાઓના કારણે નાના વાહન ચાલકો અને કાર ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। લોકોને આ ટેબાઓ તાત્કાલિક દૂર કરવાની માંગ ઉઠાવી છે। પ્રાંતિજમાં 14 કરોડના રોડમાં ભારે ગોટાળો, અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં, કોન્ટ્રાક્ટરની મનમાનીથી નાગરિકો પરેશાન। ખોદકામ બાદ સુરક્ષાની કોઈ જ વ્યવસ્થા ન રખાતા સ્થિતિ વધુ મજબૂત બની છે। ક્યાંય પણ સેફટી પટ્ટી કે ચેતવણી બોર્ડ ન લગાવવામાં આવતા લોકો ખાડામાં પડી રહ્યા છે। એક સ્થળે તો ટર્બો વાહન અડધું ખાડામાં લટકતું જોવા મળ્યું હતું, જે મોટો અકસ્માત બની શકતો હોત। ડીપીઆર મુજબ કામ થતું હોવાના પણ આક્ષેપો છે। રોડ પર ઠેર ઠેર તિરાડો દેખાઈ રહી છે અને નવી બનેલી સપાટી પણ ઝડપથી ખરાબ થઈ રહી છે। ખોદકામ અને થેબાઓથી અકસ્માતનો ભય, સુરક્ષા વ્યવસ્થા ગેરહાજર, રોડ પર તિરાડો, કામની ગુણવત્તા પર સવાલો, તપાસ અને દોષિતો સામે કાર્યવાહીની માંગ। નાગરિકોના મતે કોન્ટ્રાક્ટર દ્વારા લોખંડ ગોઠવણીમાં પણ ગોટાળો કરવામાં આવ્યો હોવાની શંકા છે અને આ સમગ્ર મામલે અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલ ઉઠી રહ્યા છે। રોડનું કામ ચાલુ હોવા છતાં અધિકારીઓ સાઇટની મુલાકાત લેતા નથી અને એસી ઓફિસમાં બેઠા રહેતા હોવાના આક્ષેપો છે, જેના કારણે કોન્ટ્રાક્ટરને છૂટછાટ મળી રહી છે। અગાઉ પણ 9 કરોડના ડામર રોડમાં આવી જ બેદરકારી જોવા મળતા તેને ફરી બનાવવાની ફરજ પડી હતી। ગાંધીનગરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સીધી તપાસ હાથ ધરવામાં આવે, દોષિત અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે, છતાં આ વખતે પણ કોઈ શીખ લેવામાં આવી નથી। સ્થાનિકોએ માંગણી કરી છે કે રોડના કામનું કાયદેસર સેમ્પલિંગ કરવામાં આવે કે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે। સાથે જ ગાંધીનગરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સીધી તપાસ હાથ ધરવામાં આવે અને દોષિત અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હવે જોવું એ રહ્યું કે આ મામલે સત્તાધીશો કડક પગલાં લેશે કે પછી હોતા હૈ ચલતા હૈ જેવી સ્થિતિ યથાવત રહેશે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ, આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8326111618, ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ
સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા. મોબાઈલ નંબર 9903004400. હિરેનભાઈ સોની.